આમોદમાં આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલય ખાતે વડીલ વંદનાનો સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. નિવૃત્ત જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી નૈશાદ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા. આમોદમાં આવેલી શ્રી સંસ્કાર વિદ્યાલય ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમનું જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ વડીલ વંદના કાર્યક્રમમાં સંગીતમય કેટલીક કૃતિઓ સાથે વડીલોની પૂજા અને વંદના કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દાદા દાદીઓને વિદ્યાલયમાં બોલાવીને તેમના જ સંતાનો દ્વારા તેમનું શાલ ઉડાડીને સન્માન કરવાનો કાર્યક્રમ એ શાળા પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેને શાળાના વાલીગણે ખૂબ ઉત્સાહપૂર્વક વધાવી લીધો હતો. અને આ શાળાના વડીલ વંદના કાર્યક્રમમાં શાળામાં ભણતા બાળકોના દાદા દાદીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમ એક અનોખા પ્રકારનો અને શાળાકીય પ્રવૃત્તિમાં ભાવિ સમાજના નિર્માણ માટેનો ઉપયોગી કાર્યક્રમ સાબિત થયો હતો. વર્તમાનમાં પરિવારો જ્યારે ભાંગી રહ્યા છે અને એકલા અટુલા પતિ પત્નીઓ જ્યારે રહી રહ્યા છે અને સંયુક્ત પરિવારના લાભો જ્યારે ગુમાવી રહ્યા છે અને જેની અસર બાળકોના કુમળા મન ઉપર અને સંસ્કારો ઉપર પણ થતી જોવા મળી રહી છે, ત્યારે પરિવારોની સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે. આ આવનારી સમસ્યાઓના ઉકેલ માટે શાળામાં ભણતા નાના ભૂલકાઓમાં શરૂઆતથી વડીલોની વંદના કરવાના અને વડીલો માટે આદર સત્કાર કરાવવાના સંસ્કાર નિર્માણ કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલો એ કાર્યક્રમ એ અનોખા પ્રકારનો હતો અને જેના કારણે એક નવી જ પદ્ધતિ શાળાકીય કાર્યક્રમોમાં નિર્માણ થઈ હતી. આ શાળામાંથી પ્રોત્સાહન લઈને અન્ય શાળાઓ પણ આવા વડીલ વંદનાના કાર્યક્રમો યોજે એ લાભકારી સમાજ માટે તો થશે જ. સંસ્કાર વિદ્યાલયના આચાર્ય તેમજ શિક્ષકગણ તેમજ ટ્રસ્ટીગણના આ લાંબા ગાળાના દ્રષ્ટિકોણને કારણે આ સુંદર કાર્યક્રમ માણવા માટે આમોદ નગરના નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમમાં આ નગરજનો દ્વારા શાળાના આ કાર્યક્રમને આર્થિક સહયોગ પણ ખૂબ મોટી સમાજમાં પૂરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રી નૈશાદભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને સુંદર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જંબુસર આમોદના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંસ્કાર વિદ્યાલયના આચાર્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ ભારે જહેમત ઉઠાવી હતી. નિહાળો આલાપ ન્યૂઝ.